એક રૂપિયો ઘરમાં પડ્યો નહીં. ખાતરનું આવ્યું હે, ખેતરમાં ખાતર નાખવાનું હે, પાણી વાળા કલાક વાળી હાલવાની હે. શું કરું કે મારે બધું સુકાઈ જાય. હારું એક કામ કરવા દે, એટલે નેના ભાઈ જોડે જવા દે, એના જોડે થોડા ઘણા પૈસા માગવા દે. જો હાલે ને તો લેતા આવું. આમ તો હાલે, મને હાલે જ છે, કદી ના પાડી નહીં. આમ સારો બાપરો, હવે રાગ એવો સારો આવે એટલે વધુ નહીં હાલ છે. એમ તો જવા દે, ખાલી માગવા તો દે. નહીં મને વાપરે તો ઘરે જવા દે, પછી આવી કોક કરું. ફટાફટ જઈને ખાતર લેતા આવું, નહીં ખેતરમાં જઈને નાખું. 27 બોલો ને મોટા ભાઈ, તમે નતું કીધું કે કોમ પડો તો યાદ કરજો. એટલે ખાલી હુકમ કરો તમે યાર. કોમ પડ્યો એટલે આવ્યો. હા બોલો. બહુ ખાતર લાવવું હોય ખેતરમાં નાખવા. હા થોડી કલાક વાળી બાકી હે, અને થોડા બધું દેવું થઈ ગયું હોય તો એક કામ કરો, તમે લકી રાખો અને મને 50,000 રૂપિયા તમે આલો. એટલે હું તમે મને શરમમાં નાખવાની? ના બધું યાર, તમે કોક તો લેવું પડે કે એમની પૈસા તમારે જોઈ લેવાય નહીં. અરે તમે મારા મોટા ભાઈ થઈને તમે મને શરમમાં નાખો, તમે શરમ આવે? તમે યાર 50,000 રૂપિયા આલો યાર. લકી પૈસા હું તમને આલ દઉં, તમે મને શરમમાં નાખો. લકી આડે યાર મને શરમ નહીં લાગતી યાર. કહો તો હું કદાચ ના તમારે ખાલી મને હુકમ જ કરો, તમે જે કહેવો હું કરી નાખે. હા તો મને કામ કરો, તમે 50,000 રૂપિયા આલો. મારે યાર ખાતર લાવવું ખેતરમાં નાખવા માટે. કલાક વાળી બહુ ચડી, પેલું બોર વાળો ઘરે હર્યું કરી ગયો. અરે આવતો જો લઈ જાઓ જે હોય બધા. તમે હાલ કરી ફોન કર્યો મારું, કારણ કે હું ટૂંકો ખાવાનું કલાક વાળી બહુ ચડી જઈ હતી. અને ખેતરમાં કરો પેલું એરંડા વાયા હતા ને તે પાણી ભરાઈ ગયું, તે ફેલ ગયા. અને પેલા રાયડામાં વાટાયો તે થોડો ઓછો થયો. હવે ખાતર નાખવું થોડું એટલે થોડું સારો પાક થાય. પેલી કલાક વાળી બહુ ચડી જતી, પૈસા આલવાના હતા. ઘરે હજુ કરતા હતા, કાલે આવ્યા હતા અને કહેતા હતા કે પૈસા આલો નક્કી અમને તેમ પૂછું કરતા હતા. એટલે મેં વળી વાકરા જોઈ જવા દે લેતા હોય. તમે ના લેવ તો આજ મારો છેલ્લો દાડો હતો, ટૂંકો ખાવાના દાડા હતા. ના ના એવું શરમમાં નહીં લેવાનું, તમને આવી જવાનું. સારું હેડો તાર. આપણો ગામમાં વાતો ચી થાય તમને ખબર નહીં? કેવો રાગ આવે આપણો રાગ સારો એવું રાગ રાખવાનો. એટલે હું કોઈના જોડે જો નહીં, જુદો તમારા જોડે આવ્યો બસ. તો મને મારા નાના ભાઈ જોડે જવા દે. બધા કહેતો હોય કે તમારે રાગ હારો એટલે હાલ છે જ, મને ખબર હતી, મને વિશ્વાસ હતો 100% હતો. હું ખાલી લકીનું મેં તમને કીધું, મને ખબર હતી તમે લકી તો લેવાના નહીં, પણ મારે કેવું પડે એમ. હું જોઉં ખબર પડે કે મારા નાનો ભાઈ જેટલો મને પ્રેમ કરાય. બરોબર. હવે તમે ગમે તે કોમ હોય ખાલી હુકમ જ કરવાનો તમારે. સારું હેડો સારું, હું જાઉં. પેલા પૈસા આપો તો પેલા હર્યું કરતા 30, 31, 32, 33, 34, 35. તાપ કરો આ તાપનું મજૂરી. રોના તાર પૈસા આપવાના નહીં આપવાના? અરે પૈસા આલુ તલાક યાર, શાંતિ રાખો ને બધો. એટલે ચેટલી શાંતિ રાખવાની, ચેટલા દાડા થયા તો. અલ્યા વાત સાચી, પૈસા મને વાકરાજી આલ્યા હા, ઘરે પડ્યા હા, હું અમને તમને ઘરે જઈને તરત આલું યાર. એટલે પૈસા આપ્યા તો તમે મને આપવાનું કરો કે મારા બિલ ભરવાનું બોલું? એટલે વાત સાચી, તમે હાલ દો યાર, ટેન્શન ના લેવો. તમે થોડા દાડા માલ દો, ખાલી થોડા દાડા રહી. એટલે પૈસા આપ્યા એમ પછી તમે થોડા દાડા પછી આપશો? અરે આલુ કરી યાર, હું ઘરે ભૂલી ગયો હતા, લઈને આવ્યો. પૈસા તમારા જોડે પડ્યા તો તમે આપતા નહીં, જબર કહેવાય. હા હાલ દો યાર. હા પૈસા મારા હાલ જ જુઓ. અરે યાર તમે શું બોલો યાર, બધા વચ્ચે યાર. ઓય આટલા જો મોટા ભાઈ પૈસા લેવાના 12 મહિનાની કલાક વાળી પડી હતી. એટલે તારા પૈસા લેવા તું એટલો પાવર તમ કરી. અલે પોની ને જોતું હોય કાયમ લઈ જાય કે આ સીતાનો પોની વાળો પેલા સીતાનો પોની વાળો ફટ લઈને પોની તો કહી દે કે પોની વાળા પૈસા તો આપતા નહીં.
કેટલા આલવાની કલાકવાળી અમને એટલે નાના ભાઈ તમે પૈસા આલે ને ઘરે પડ્યા છે યાર હું ભૂલી ગયો ખેતરમાં લાવ્યો નહીં અમને તો અમને હાલવા માટે લીધા હતા પણ ઘરે પડી રહ્યા એમ તારે આલવાના છે એમને કેમ મને અમને 3500 રૂપિયા આલવાના કલાકવાળીના અરે તો હું હાલું કરે છે તમે બહુ હાલવા કરો ના પાવા કઈ થોડી ચાલે એટલે તો હું ઘરે જઈને હાલ દઉં યાર તમે શું વાકડા પાલ દીધી મને વાકડા તમે વાપરો પાવર નહીં કરતો અમને મેં 50 વખત કીધું લ્યો પાવર ની વાત નહીં હોવાની અંદર પાવર જ છે અરે હું હોય તમે બીજું આ તમારા કરતા નેનો પૈહારા પૈસા ટાઈમસર આપી દે તમારા પા એમના નહીં અરે વાત સાચી પણ મારા જોડે બધો પૈસા નહીં તમને ખબર હું આખી જિંદગી મજૂરી કરું એટલે હજુ પાવ એ નહીં બોલો એને પૈસા વાકરા જે આપ્યા તમને એ ઘરે પડી રહ્યા ફૂટો તો ઘરે હાના પડી રહે તમને નહીં ખબર પડે આપવાની હવે વાપરો કોઈ નહીં લાભ એમ આવાજ નેચો રાખો ને કામ કરવા પૈસા છે ને હાથમાં હવે મારો પૈસા નહીં કોમ ને બહાર નીકળો આવા તઈ પૈસા તઈ કહે છે ને આપણો હાર્યા જ નહીં હા એટલે હું મેલીને ઘરે આવી મેલીને છેતર આવ્યો છું તો મૂકો અમને ઘરે આવશે લાલ દઉં અમે એમને જ હાલવા લીધા હતા તમારા જોડે કના જોડે લીધા હતા અવાજ કરે આવે વરગાડ લેવા નહીં આવી રહ્યા એટલે ના ભાઈ ઘરે બધું મારા ખેતરમાં પોણી પોણી પછી હાલ નહીં બધું એ વાત સાચી ભાઈ તમારી હવે ખેતર હેડ્યા ઓહો હાલ ખેતર જતા હતા ને મજૂર બોલાવાય આ લસકો હા મજૂર બોલાવા નહીં કન મજૂર હું આવું દેડો ના ના તમે કામ કરો હારી તમારું સારું તમે જોતા ને હા હું આ થોડું લસકો વાટીને ઘરે જવું ના બીજી વખત વાકરાજી મદદ કરી મારું પૈસા તો નહીં મારા જોડે એટલે પડ્યા કરે હવે વાકરા તો પાછા હાલ દેવા પડશે એટલે પાછું કે ખબર એમને પાછું થાય કે પૈસા આખો દાવ લઈ લે કરે મારા જોડે પૈસા તો લેવા જ પડે એનો પૈસા હાલે એટલે હું વળીને ભાઈ એટલે ખાટું ભાઈ આ તો બહુ મોટી મોટી હુરો હો બોલો હાથો ઉપર તો પહેજાયો તો પાક ભાઈ હા ત્યાંથી ચાય પાણી કોઈ અપાય નહીં ખાવાનો ટાઈમ થઈ ગયો યાદું નહીં આપણે આપણે હવે ઘેર જ જઈએ તારે કીધું નતું એમને કીધું પણ હવે એ સિગરેટ કેટલા છે લે હું કોમપતિ નહીં હા જો ચલો બાકી કોમ આ ચાલુ જ છે જો નાખી જઈએ કાપી કાપીને આ બધો તમે હુરો તો ચીવી ને ચીવી હુરો આ સારો હવાય આવું કપાવવું હોય ને હા તો મશીન લાવવું પડે તો તારા મૂર્તિ કપાઈ દો ને એ નહીં કાપવાનું એ તો હાચવાનું ઓને હાચું નો કોઈ આવાના કોટા હા ભલે કમવા શું તમે પેલો ભાઈ બધો પાક પતી ગયો બધો એ તો પતી આ તો બધું ખેતરનું બધું બગાડ પેલું શેડું દેખાય કે નાખી દો ને લાકડી ભરાઈ દો ના ના નાખી આવું હું કહું તમને તો ભૂખ લાગ્યા જે ખાઈને બહાર આવીએ તમ ખાવા જવું હવે કોમ પતાવી દો આટલું અરે નહીં વધારે હવે આટલું આવીને પતાવી દો હું હતો કાલ ફરીથી મજૂરી આલવાનું તમને હું તમને શું કહું થોડીક ઓછી આલજો હે ના ના તમે નહીં ચા લાયા પાણી ભૂસે મળી હેડ્યા ભૂસે ના મળી જવાનું એટલે ખાઈ લેજો મારા ઘરે પર આટલું ખાલી આટલા સાઈડ ઉપર નાખી દેલો પતી જાય આપણે વાત તમારે ઘેર કે અમાર ઘેર ખારે ગાડાવાડમાં કોટા છે વાગે ખબર તમને આ ગાડાવાડમાં નાખી દો ખાલી એક ઘેરું એ તો કોમ કરો તો ખબર પડે હા અમારા કામ કરો તમને હું લાવો બસ લ્યો રૂપિયા આવા બપોર કરતી ખાઈ બઈ નાખી એક નંબર હે ને એક નંબર ઓકે 10 કે ઉલાળા હે કાઢો એ પારે જો લઈ લો નાખી દેજો બાજુ હવે આગળ જાઈ કરશું પહોંચતા હા આગળ તો અમે જીઓ હો પાલો કરીએ પૈસા નહીં દેવા લઈ લો પૈસા આલો અરે હાથું મૂકીને જાઓ તમે આ તુરું નહીં હવે જો આમાં પૂરું જ બાકી હે આટલું હો તે પૂરું કરી દેજો કેટલું તો બપોર ખાઈ કરીએ તમે બધું ચાલ આવે ને તો અમે પતાવી દો તમારા પેટમાં પૂરો હા હા નહીં રહ્યો ચાન બા તમારે બધા હરમલા કોણ આવા તારે પણ થોડું ઘણું તો પેટમાં હોવું જોઈએ કે આ તાકાત તો હોવી જોઈએ પણ તાર્યું ના ઉપર પસ્તો હવે બે ચહેરા દેખાડે અમે બગારો પણ અમે કોઈ મોણ અહીંયા મશીન નહીં આ તુવેરની ચીજ થાય તમે જબરી કરી તમે ચાલ આવે બે પડેક લાવે ને તો કદાચ પતી જાય અને અત્યારે એમને પૈસા થોડા ઘણા તમે આલો ને તો અમે જઈએ ને તો બજારમાં કોઈક લેતા જઈએ અને ઘેર જઈને બનાવીને ખાઈને પણ આવીએ હાલો ના હું તો આ બંધ ના થાય આપણો કાલ એ તો હવે બે ચહેરા હું હાથે નાખી દે તમે બે ચહેરા નાખવાના યાર એમાં હું આપણે બીજી મજૂરી લેવા થાય કે એટલે બે ચડવા થાચી પણ આપણે વાયદો આલો એ ના તોડાય કે બુડો હાલ નો આલ્યો હો કે આજે કાલ તો ઈ જવાનું કે હોવા જે વતા ચાણ જે રોતે ચાણ આઈએ ના મેરાવ તારે હાલ્યો થોડા આપો વતાર 200 200
મજૂરી નહીં, તમે એટલું બધું કામ કરીને ઊંધા પડી ગયા. અમે તો આવી તો હો કો. પૈસા હે નહીં મજૂરી વધારે, કારણ કે બા મોટા ભાઈ હું પેલો બોરવાળો બખારો કરતો હતો ને હા. ટીકા ના લીધે મેં બોરવાળા કલાક વાળી બોરવાળા તો રોત શું કેવું હા. એમના રે કે તો એમને તો જેટલા ખેતરમાં પાણી આલવાનું તો હતું બતાવ. અલે આબરૂ લેવા પડે તમારા મોટા ભાઈ ની. જો બીજું કોઈ કામ હોય ને તો કહેજો, પણ કાલ નહીં પમદાર આવશે. હા હો પણ કાલ અમે નવરા નહીં હારો ભાઈ હું. હો? હા કાલ નવરા નહીં પા હો તમને કીધું હારું હારું. આ તમારે ના નાખવું હોય ને તો અમે પમદાર નાખજો. ના એ તો બે ધેરા હું નાખી દે આખો તો એમ રહ્યા દેજો શું કેવું હા. હા કોમ બોમ કરતા નહીં એટલું બધું મજૂરી માથે પડી. નવું આપણે શું કરશું કે યાર તો ચાકુ કબાવડી કાપી જિંદગી કાઢ નાખો ને. તો ભણ્યા હોય તો તે નોકરી કરતા હોય, ભણ્યા નહીં તાન તો બાવળિયા કાપા ભરા. તો કોક આય અમારી જે ગોતો કે કોક આજે તો કોક ધંધો કરવો પડે, શું કરશું? ગમે કોક ધંધો ગોતવો પડે પા. કોક જેમાં ફાયદો રહેતો હોય ને એવો ધંધો. આ ધોળા ભાઈને હે? હો એટલે શું કરો લે આ કાલ પાણી વાળા લસકામ ત્યાં અમુક કરતો આવે તો જોવા. કાલ પાછી કલાક વાળી પેલા વાકડા જે આલી હતી એ પાણી લેવાનું કીધું પેલા બોરવાળા કે આલું. તમે શું આખો દાવ વાકાદની આશા જુઓ? વાઘરાની આશા નહીં રાખતો પણ મારા ક્ષેત્રે ખારી હોય એમાં હું તો રડી ખાઉં કે પર ઘઉં આવ્યા હતા ત્યાં લસકો આવ્યો પેલી માં કઈ જગ્યા પડી કે ઘઉં આવ્યા ઘઉં કર્યા હતા પણ વાટીને લઈ લીધા ખાવા થઈ ગયા. તારે પીવા માટે તો લસકો આવ્યો પછી અનાજ વગર તમે શું કરો વેચાતા લાવો ના પેલા બાજુ બે પાડિયા વાયા હતા પેલા ને બે પાડે ખાવા થઈ ગયા મારે એકલા ખાવા ચેલા જોવો હતા તો બરોબર એટલે ચાલે એટલે ખાઈ જવું એમ આપણે એવું બધું મોટું નહીં થોડું માપનું આપણું ખાવા પ્યા હોય એટલે લસકો આવે પ્યાનું દૂધ આવે એટલે એ ભરાઈને થોડા ઘણા આવે વળી એ જ ના પેટ પડાય. એટલે પણ પેલા તો બાપા અમીર હતા, તમને બસ આટલું ક્ષેત્ર આવીને જ્યાં એ તો હવે અમીર હતા એટલે પાણી પાણી પીવો પાણી પાણી પીવો તો એમાં ખેતરમાં આવે બધું પાણી ના પાય એમ કહો બા. કોઈને વધતું નહીં નહીં શું કેવું હા એ તો વાતો નહીં. તો ચેલા હેડ્યા તમે તો અમે જે આ પેલા ફલાણા ભાઈ નહીં એમના ક્ષેત્રમાં જે નામ તો અમને નહીં આવડતું યાર. પેલો વાર કરવા જો ને અમારે તો મજૂરી મતલબ તમને કે ભાઈ આ મજૂરી તો અમે પોકી જઈએ એકન શું કેવું સાચી. હું તો હાથે કરું એટલે માર મજૂરી તો મારે તો પૈસા તમારે હાલવા હોય નહીં કહું બધું તમારે એમ નહીં તમારે તો આ એક ક્ષેત્ર હે અમારે જો તો કશું નહીં પૂછો કારણ તો બાવળિયા કાપી ખાઈએ અમે એટલે બાવળિયા નહીં ખાતા આ રી મારા ખેતર નોમે કર્યું તું પેલા વાઘરા જ કહેતા હતા કે આ ખેતર તમારું મને આલ્યું એક જ ઓ એક કે આલ્યું હોય ને તમને એમ કહેતા હતા વાઘરા જ મને. એટલે વાકાદ જોયું ભાઈ જોયું તો ખાસી છે તો નહીં. હું શું કીધું કે એમના બાપા જોડે ઘણું હતું યાર, વાઘરા જોડે ઘણું તો હમણાં જોડે ચમ કશું નહીં. એટલે વાઘરા જ મને એમ કહેતા હતા કે આ તો બધું મેં જાતે લાવેલો હું ના તો કે તમારે બે એક આ એક હતું ડોહાન નોમે તૈયારી મનાલી દીધું એમને. ના ના એવું નતું બધું. હે? એવું તમને હજુ નતું. પૂરી વાતની ખબર નહીં હાલો હોય. આપણે હાલો. અલે અહીંયા કહેતા છો કે બુડો હું શું વાતની ખબર નહીં થોડી પેલી હેડો એ તો બધા હતા થોડું અમે ઉતારે તમને પછી કાલ ભેગા થાવ શું કેવું આખું કિમને પેલો આખો વાટવા તમારે નહીં પીવું ના બસ એ તો હું ભલાઈ દઈએ બોરે ના ના રાખો ને હવે. રાખો એટલું તમે બસ તમે પાવ બોરે ચરો બપોરથી રહેવાનું કરો. સારું વાઠો આવરા અરે બે જણા હું કઈ ગયા કોઈ ખબર ના પડી. વાઘરા જોડે ઘણી જમીન હન તાબા જોડે એક વીઘો એ તો વાઘરા એમને પૈસા ને લાવ્યો જમીન એ પૈસા એમના જો લોટ હતા તેમને ખરીદીએ છીએ. હવે ડોહાને એક વીઘો તે મને આલ્યો બાપરાએ એ વાઘરા સારા મોણા આ બધા મોટા અમને વાતમ ચરાવવા નહીં આપું ભાઈ મારે આ મને લાગે લોચો કરાવશે. ના ના ભાઈ આ વાઘરા જે મને એક વીઘો આલી બરોબર એમના જોઈ શું હતું કશું એ તો બાપરા એમના પૈસા ના લાયા કે હું ભણેલો નહીં એનો ફાયદો ઉઠાવે મારે અમને પૂછવું પડશે ઘરે જઈને વાત કરું. ભાઈ આસ્તે આડું પકડું. હાડો આસ્તે આડું એમ કહું. એટલે પેલા ક્ષેત્રો પોકતો કરતાની બોકા પાડશે યાર. એટલે આજે એ તો ઘરે ભૂઈ દેતા. ભાઈ એમના જો બાઇક વાળા હે તો આવી જાય ફટ દઈને આપણે હેડીને જવાનું હોય. હવે આપણે રીચ એટલું કીધું આ રહ્યું એટલું. આવી ગયા વાય જાનું વાય વાય. આ રસ્તો મારો જમીન મારી કોઈ નેકળણ નહીં કોઈ ને
અલ્યા કાલ કોઈ એમના કોમે હતા હારું હારું બોલતા હતા અત્યારે દાદાગીરી કરવા માંડ્યા હતો કોમે લોકો મફત મેલા હતો પણ અમે હેડી છીએ અમે તમારું શું બગાડ્યું ના રસ્તો નહીં કોઈ તમારો ઓલે નહીં બનાવ્યો કોઈ અમે એટલે પુરુભાઈ આ તો રંગ બદલ તો કાચંડું નીકળ્યું ને આવું ચમ કરો એનો પાહા તો હોય પાહા નીકળો ડો એટલે પણ આમાં વાંચ જવું ઓ હોય આને જોવા જવાનું ફરીને જા એટલે પણ વાઈ ઓમ જતા રહીએ ખાલી ના ના ભાઈ ઓય પાહો રે આમ થી ફરીને જાય તો કુકડા કોમ હશે ને નહીં આવી તો કોમો બીજા મત બોલાવે એવું પાહે જોઈએ કે મજૂરે ચી આવે તને જોઈએ નહીં કો તમારા જે એકલા પરે ગયો તો પતાવ બસ એડા પડી ગયો તો તમે ઓલે છે પેલા કઈ વા કરાઈ નહીં હોય કે આ ટોમેટા આ તો બહુ ખતરનાક ને કરે હા આપણે જો તારતા એવો નહીં ચિત્ર તો લખી દે ને હું એક વાત કહું મને લાગે કે આનો પાવર ઉતારવો પડશે આમાં બે બેટરી ચાર્જ કરવી પડશે અને બે ભેગી કરીને પાંચ તનખા કરશે આનો પાવર ઓછો કરવો જ છે નામ ના લે અરે ને કરો ચાલુ હોય ફટાફટ ઓ મોલા ગોન બરોબર મજા નહીં આવે હેડે હોય રસ્તો તમારો હમણો વાકરાજ રસ્તા તો જવાના ઘણા પણ તમારે કે રસ્તો બધા બંધ કરી દઈશ ક્યાંની તાકાત રસ્તો બંધ કરવાની રસ્તો ચાલતા રહો તમે જુઓ ખાલી Yeah.